આજે ભાદરવી પૂનમને લઈને મા જગદંબાના પ્રાગટ્ય સ્થાન એવા ખેડબ્રહ્મામાં અંબિકા માતાજી મંદિર ખાતે ભક્તોની વહેલી સવારથી જ દર્શન માટે લાંબી કતાર જોવા મળી છે। મંદિર ટ્રસ્ટ દ્વારા ભક્તજનો માટે રાહત દરે ભોજન તેમજ માતાજીના દર્શન શાંતિથી કરી શકે તેવી વ્યવસ્થાઓ કરવામાં આવી છે। તો ખેડબ્રહ્મા પોલીસ વિભાગ તરફથી પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। માતાજીનું મૂળ પ્રાગટ્ય સ્થાન છે। આ ભાદરવી પૂનમનું અનેરું મહત્વ છે। લાખો ભક્તો પોતાની શ્રદ્ધા અને ભાવ સાથે જગદંબાના ચરણોમાં દર્શન કરવા માટે પગપાળા લાખો કિલોમીટરથી આવે છે। અને આસો સુદ નવરાત્ર જ્યારે આવી રહ્યા છે ત્યારે આ ભાદરવી પૂનમે માતાજીના ચરણોમાં વંદન કરીને દરેકના ઘરે નવરાત્રના શુભ પ્રસંગે માતાજીને પધારવા માટે આમંત્રણ આપવા માટે લાખો લોકો પગપાળા આવ્યા છે। યાત્રાઓને તકલીફ ના પડે એ માટે ટ્રસ્ટે જમવાની રહેવાની તમામ સગવડ કરેલી છે। અને લોકો પૂનમના દિવસે આરતીનો લાભ લેવા માટે વહેલી સવારથી લાઈનમાં બહાર ઊભા હતા અને સવારે 6 વાગ્યાની આરતીમાં લોકો ખૂબ શ્રદ્ધાપૂર્વક આરતીમાં ભાગ લીધો। અંદાજે 5000 માઈ ભક્તો આરતીમાં હાજર હતા।